11 નામાના મૂળ તત્વ વિષયમાં હિસાબી પદ્ધતિ અને પારિભાષિક શબ્દોની સમજ એની આપણે વાત કરતા હતા. છેલ્લા લેક્ચરની અંદર પારિભાષિક શબ્દોમાં મિલકતો અને તેના વર્ગીકરણની આપણે સવિસ્તારથી વાત કરી હતી. આજે આપણે ત્યાંથી આગળ આવક અને ખર્ચ તેમજ તેનું વર્ગીકરણ કેવી રીતે થાય છે એની આપણે ચર્ચા કરશું. તો પારિભાષિક શબ્દ છે આવક. આવક પેઢી અથવા ધંધા દ્વારા રોજબરોજ અસંખ્ય પ્રકારના વ્યવહારો કરે છે. પેઢી દ્વારા જે વ્યવહાર થાય છે એના પરિણામ સ્વરૂપે પેઢી દ્વારા એક દિવસ દરમિયાન અથવા અમુક સમય દરમિયાન જે વ્યવહાર થાય છે એના પરિણામ સ્વરૂપે જ્યારે પેઢીને નાણાં મળે છે ત્યારે પેઢીને આવક થઈ છે તેમ કહેવાય. ફરીથી સમજીએ. પેઢી અથવા ધંધા દ્વારા જે વ્યવહારો થાય છે એના પરિણામે અથવા એના પરિણામ સ્વરૂપે, એટલે કે જે માલ અથવા સેવાની લેવડ દેવડ થાય છે એ વ્યવહારના પરિણામે પેઢીને જે નાણાં મળે છે એને આવક કહેવામાં આવે છે. હવે આવક ઘણી વખત નિયમિત રીતે મળતી હોય છે અને ઘણી વખત નિયમિત રીતે મળતી નથી હોતી. નિયમિત રીતે આવક મળે છે એટલે કે પેઢી રોજ બરોજ જે વ્યવહાર કરે છે એ વ્યવહારને પરિણામે જે આવક મળે છે એવી આવકને નિયમિત આવક કહેવાય. પરંતુ પેઢી દ્વારા અથવા ધંધા દ્વારા કોઈ અમુક જ વખત કોઈ વ્યવહાર થાય અને એના પરિણામે જે આવક મળે છે એ નિયમિત ન મળતી આવક એમ કહી શકાય. આવકનું આપણે વર્ગીકરણ કરીએ નિયમિત રીતે મળતી આવક જેને કહેવામાં આવે છે મહેસૂલી આવક, અને નિયમિત રીતે નથી મળતી એને કહેવામાં આવે છે મૂડી આવક. નિયમિત મળે છે અને નિયમિત મળતી નથી. મહેસૂલી આવક, જે આવક પેઢી અથવા ધંધાને નિયમિત રીતે મળે છે એવી આવકને મહેસૂલી આવક કહેવામાં આવે છે. એમાં શું હોય તો ભાઈ માલના વેચાણની આવક. પેઢી રોજ બરોજ જેનું ખરીદી વેચાણ કરે છે, જે વસ્તુ વેચે છે એના બદલામાં જે આવક મળે છે તેને મહેસૂલી આવક કહેવામાં આવે છે. આ સિવાય દલાલીની આવક મળતી હોય છે, કમિશન મળતું હોય છે, ડિવિડન્ડ મળતું હોય છે, ફી મળતી હોય છે. આ બધી જ આવક એવી છે કે પેઢીને નિયમિત રીતે રોજ બરોજ મળતી જ રહે છે. ફરીથી સમજીએ. મહેસૂલી આવક એટલે નિયમિત રીતે મળતી આવક. કેવી આવક? તો ભાઈ માલના વેચાણની આવક. પેઢી દ્વારા માલ કે સેવાનું જે વેચાણ કરવામાં આવે છે આ માલ અને સેવાનું વેચાણ રોજ બરોજ કરવામાં આવે છે. રોજ બરોજ વ્યવહાર કરવાથી રોજ બરોજના વ્યવહારના કારણે પેઢીને જે આવક મળે છે એવી આવકને મહેસૂલી આવક કહેવામાં આવે છે. માલના વેચાણની આવક. પેઢી જે વસ્તુનું ટ્રેડિંગ કરે છે, માલનું ખરીદી વેચાણ કરે છે, જે વસ્તુ વેચે છે એની સામે મળતી આવક
દલાલી સેવા આપતી હોય તો દલાલીની આવક હોય, કમિશનનો ધંધો હોય તો એ હોય, ડિવિડન્ડ મળતું હોય, આ સિવાય ઘણી બધી સેવા આપતી હોય, સેવાના અસંખ્ય પ્રકારો છે, જે સેવા આપતી હોય એ બધી એને આવક જે મળે છે એ નિયમિત રીતે મળતી હોય છે. આવકનો બીજો પ્રકાર પાડ્યો છે મૂડી આવક. આ આવક એવી છે કે પેઢીને નિયમિત રીતે મળતી નથી, અમુક સમયે જ મળે છે. ક્યારે મળે છે? તો ભાઈ મિલકતનું વેચાણ કરવામાં આવે, પેઢીની અંદર જે કાયમી મિલકત છે, સ્થાવર મિલકત છે, બિનચાલુ મિલકત છે, એ અમુક સમયે એનું વેચાણ કરી દેવામાં આવે અને એની સામે જે આપણને આવક મળે છે એને કહેવાય છે મૂડી આવક. આ આવક રોજબરોજ નથી થતી, વર્ષમાં અમુક વખત જ થતી હોય છે. ત્યાર પછી શેર બહાર પાડીને આવક ઊભી કરવામાં આવે. ઘણી વખત દેવું ઊભું કરવામાં આવે એટલે કે ડિબેન્ચર બહાર પાડવામાં આવે. ડિબેન્ચર બહાર પાડીને જો આવક મેળવવામાં આવે તો એવી આવકને મૂડી આવક કહેવામાં આવે છે. આ આવક નિયમિત રીતે મળતી નથી. શેર રોજ બહાર પાડવા નથી આવતા, ડિબેન્ચર રોજ બહાર પાડવા નથી આવતા, અને નિયમિત રીતે મળતી નથી. અમુક સમયે જ ડિબેન્ચર બહાર પાડવામાં આવે છે, શેર બહાર પાડવામાં આવે છે. મિલકતનું વેચાણ અમુક સમયે થાય છે. ફર્નિચર છે, કાયમી મિલકત છે, પછી બિનચાલુ મિલકત છે, નકામી થઈ ગયું હોય એનું વેચાણ કરી દીધું હોય, અથવા નવી હોય એની જગ્યાએ કોઈ નવી સિસ્ટમ આવે તેના કારણે જૂની મિલકતનું વેચાણ કરવામાં આવે તો એના બદલામાં જે આવક થાય છે એવી આવકને મૂડી આવક કહેવામાં આવે છે. મહેસૂલી આવક જે છે, આવકના વર્ગીકરણ કર્યું આપણે, મહેસૂલી આવક, મૂડી આવક. નિયમિત રીતે મળતી આવક, નિયમિત રીતે ન મળતી આવક. જે આવક નિયમિત રીતે મળે છે એવી આવકને મહેસૂલી આવક કહેવામાં આવે છે. ટૂંકમાં કેવું હોય તો એક વર્ષ દરમિયાન પેઢીને નિયમિત રીતે જેની આવક થતી હોય એવી આવકને નિયમિત આવક એટલે કે મહેસૂલી આવક કહેવાય. વર્ષમાં એક જ વખત, બે વખત કે અમુક વખત જ જેનું ટ્રાન્ઝેક્શન થાય અને એના કારણે જે આવક થાય છે એવી આવકને મૂડી આવક કહેવામાં આવે છે. મહેસૂલી આવક, મૂડી આવક. શબ્દ યાદ રાખજો. આ મહેસૂલી આવક જે છે એ આવક દ્વારા પેઢીનો નફો અને નુકસાન જાણવામાં આવે છે. કે મહેસૂલી આવક દ્વારા જે થઈ છે આનો સમયગાળો 1 વર્ષનો હોય છે. 1 વર્ષ દરમિયાન પેઢીને કેટલી આવક થઈ એ બધી જ આવકનો સરવાળો એટલે મહેસૂલી આવક. આવકની વાત કર્યા પછી આગળનો નવો મુદ્દો ચૂકવણી, જાવક અથવા ખર્ચા. પેઢી અથવા ધંધા દ્વારા જે વ્યવહાર કરવામાં આવે છે, રોજબરોજ જે વ્યવહાર થાય છે એના પરિણામ સ્વરૂપે જ્યારે પેઢી દ્વારા નાણાં ચૂકવવામાં આવે ત્યારે તેને ચૂકવણી અથવા જાવક અથવા ખર્ચા કહેવામાં આવે છે અથવા પેમેન્ટ કહેવામાં આવે છે. ખર્ચનું પણ વર્ગીકરણ કરવામાં આવે છે. જેમ આપણે આવકમાં જોયું એમ જ ખર્ચામાં પણ વર્ગીકરણ થાય છે. નિયમિત રીતે ચૂકવાતા ખર્ચા અને નિયમિત રીતે ચૂકવાતા ન હોય તેવા ખર્ચા. અમુક ખર્ચા એવા છે કે જે નિયમિત રીતે ચૂકવવા પડે છે. દાખલા તરીકે જે પેઢી ચલાવવામાં આવે છે તો પેઢીની અંદર મજૂર હોય તો એને મજૂરી ચૂકવવી પડે, કર્મચારી પગારદાર હોય તો એને પગાર ચૂકવવો પડે, ભાડાના મકાનમાં ધંધો ચાલતો હોય તો એનું મકાન ભાડું ચૂકવવું પડે, ટેલિફોનનો ખર્ચ થતો હોય, મોબાઈલનો ખર્ચ થતો
હોય, આ બધા ખર્ચા એ નિયમિત રીતે થતા હોય છે, તો એવા ખર્ચાને મહેસૂલી ખર્ચ કહેવામાં આવે છે. મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ. મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ. પેઢી દ્વારા જે ખર્ચ ચૂકવવામાં આવ્યો છે એ ખર્ચ એક વર્ષ સુધી જેનો લાભ મળે છે એવા ખર્ચને મહેસૂલી ખર્ચ કહેવામાં આવે છે. આ ખર્ચ નિયમિત રીતે ચૂકવવો પડે છે. કેવો ખર્ચ હોય તો ભાઈ માલની ખરીદી. જે વસ્તુનો આપણે ધંધો કરીએ છીએ એ વસ્તુ વેચવા માટે આપણા ધંધાની અંદર એ વસ્તુની ખરીદી કરવી પડે છે અને ખરીદી રોજ બરોજ કરવી પડતી હોય છે. તો ખરીદી માટે જે રકમ ચૂકવવામાં આવે છે એને કહેવાય મહેસૂલી ખર્ચ. જો સેવા લીધી હોય તો સેવામાં પગાર ચૂકવવો પડે, મજૂરી ચૂકવવી પડે, એ સિવાય પરચુરણ ખર્ચા, ચા પાણીના ખર્ચા રોજના થતા હોય એ ચૂકવવા પડે, એકાઉન્ટિંગ ફી, ઓડિટ ફી ચૂકવવી પડે દર વર્ષે, ટેલિફોન ખર્ચ અથવા મોબાઈલ ખર્ચ, મોબાઈલનું જે રિચાર્જ કરવામાં આવે છે સેવાના બદલામાં ચૂકવવો પડે છે, ગાડા ભાડા ખર્ચ. આ બધા ખર્ચા એવા છે કે જે રોજ બરોજના વ્યવહારના પરિણામે આપણે ચૂકવવા પડતા હોય છે અને એનો લાભ આપણને એક વર્ષ સુધી મળવા પાત્ર થતો હોય છે. તો આવા ખર્ચને મહેસૂલી ખર્ચ કહેવામાં આવે છે. આ ખર્ચ નિયમિત રીતે ચૂકવવો પડે છે એટલે એને મહેસૂલી ખર્ચ કહેવામાં આવે છે. અને જે ખર્ચ નિયમિત રીતે ચૂકવવો પડતો નથી એવા ખર્ચને મૂડી ખર્ચ કહેવામાં આવે છે. દાખલા તરીકે મિલકતની ખરીદી કરવામાં આવે, કાયમી મિલકત છે, બિનચાલુ મિલકતની આપણે ખરીદી કરી હોય, ફર્નિચરની ખરીદી કરી હોય, પ્લાન્ટ યંત્રની ખરીદી કરી હોય, મશીનરીની ખરીદી કરી હોય, તો એના માટે જે રકમ ચૂકવવામાં આવે છે, જે જાવક થાય છે, જે ખર્ચ થાય છે, જે ચૂકવણી કરવામાં આવે છે એવા ખર્ચને મૂડી ખર્ચ કહેવામાં આવે છે. એવી જ રીતે આપણે ડિબેન્ચર બહાર કાઢ્યા જ્યારે આવક ઊભી કરવા માટે, હવે એને પરત કરવામાં આવે તો પણ એને મૂડી ખર્ચ કહેવામાં આવે છે. ડિબેન્ચર પરત કરવામાં આવે તો આ ખર્ચ છે મૂડી ખર્ચ. જે ખર્ચ નિયમિત રીતે ચૂકવવો પડે છે એવા ખર્ચને મહેસૂલી ખર્ચ કહેવામાં આવે છે. મહેસૂલી ખર્ચમાં માલ અને સેવા, માલ એટલે માલની ખરીદી અને સેવા લીધી હોય એમાં પગાર, મજૂરી છે, પરચુરણ ખર્ચ છે, ઓડિટ ફી છે, એકાઉન્ટિંગ ફી છે, જાહેરાતનો ખર્ચ છે, ટેલિફોન ગાડા ભાડું, આ બધા ખર્ચા આપણે નિયમિત રીતે ચૂકવવા પડે છે અને રોજ બરોજ આ ખર્ચા થતા હોય છે અને એના કારણે એવા ખર્ચને મહેસૂલી ખર્ચ કહેવામાં આવે છે. અથવા એમ પણ યાદ રાખી શકાય કે જે ખર્ચ આપણે ચૂકવ્યો છે એ ખર્ચનો લાભ આપણને એક વર્ષ સુધી મળવા પાત્ર હોય. એક વર્ષ પૂરું થાય એટલે એક ખર્ચ બની જાય છે, એ આપણને કોઈ લાભ મળતો નથી. દાખલા તરીકે કર્મચારીને પગાર ચૂકવવો હોય, એ મહિનો પૂરો થઈ જાય એટલે પગાર આપણે ચૂકવવો જ પડે છે, એનો લાભ પૂરો થઈ જાય છે. તો એવા ખર્ચને મહેસૂલી ખર્ચ કહેવામાં આવે છે. અને જે ખર્ચ નિયમિત રીતે ચૂકવવો પડતો નથી, કાયમી ધોરણે જે ખર્ચ કરવામાં આવ્યો છે, દાખલા તરીકે મિલકતની આપણે ખરીદી કરી હોય, બિનચાલુ મિલકત અથવા તો કાયમી મિલકત અથવા સ્થાવર મિલકતની જે ખરીદી કરી છે, જમીન ખરીદી, મકાન ખરીદ્યું, બાંધકામ બનાવ્યું, શેડ બનાવ્યું, ફર્નિચરની ખરીદી કરી, તો એવી ટૂંકમાં મિલકતની જ્યારે ખરીદી કરવામાં આવે છે તો આ મિલકતની ખરીદી નિયમિત રીતે કરવી પડતી નથી. અમુક સમયે જ એની ખરીદી કરવી પડે છે એવી મિલકત, તો એવા ખર્ચને મૂડી ખર્ચ કહેવામાં આવે છે. ડિબેન્ચર બહાર પાડ્યા હોય એને કાયમી ધોરણે જ્યારે પરત કરવામાં આવે તો એને પણ મૂડી ખર્ચ કહેવામાં આવે છે. ખર્ચ અને આવકની વાત કર્યા પછી આગળનો મુદ્દો છે પ્રસારિત મહેસૂલી ખર્ચા.
જેને બીજા અર્થમાં અવાસ્તવિક મિલકત પણ કહેવામાં આવે છે. આપણે જ્યારે મિલકતો અને એના વર્ગીકરણની વાત કરી હતી ત્યારે વાસ્તવિક મિલકત અને અવાસ્તવિક મિલકતનું વર્ગીકરણ કર્યું હતું. અહીંયા ફરીથી રિપીટ થાય છે, થોડી વાત કરી લઈશું. પ્રસારિત મહેસૂલી ખર્ચ, જે ખર્ચ કરવામાં આવ્યો છે એનો લાભ એક વર્ષથી વધુ સમય સુધી જે મળવાપાત્ર છે અથવા મળે છે એવા ખર્ચને પ્રસારિત મહેસૂલી ખર્ચ કહેવામાં આવે છે. આ પ્રસારિત મહેસૂલી ખર્ચમાંથી દર વર્ષે અમુક રકમ એ મહેસૂલી ખર્ચ ગણીને માંડી વાળવામાં આવે છે. દાખલા તરીકે શેર અને ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ હોય, પ્રાથમિક ખર્ચ હોય, શેર વટાવ, ડિબેન્ચર વટાવ, જાહેરાત ઝુંબેશનો ખર્ચ, આ બધા ખર્ચા એવો છે કે જેનો લાભ એ આપણને તરત નથી મળતો, લાંબા સમય પછી મળે છે. એટલે આ ખર્ચાઓને અવાસ્તવિક મિલકત ગણીને પાકા સરવૈયામાં મિલકત તરીકે દર્શાવવામાં આવે છે અને દર વર્ષે આમાંથી અમુક ટકા રકમ એ માંડી વાળવામાં આવે છે. અને આપણે વિશેષ ચર્ચા એ અગાઉના લેક્ચરની અંદર મિલકતોના વર્ગીકરણમાં આપણે કરેલી છે. ત્યાર પછીનો મુદ્દો છે ખર્ચ. ખર્ચા અને ખર્ચ બે વસ્તુ અલગ અલગ છે. જે રકમ ખર્ચ તરીકે આપણે ચૂકવી છે એનો લાભ જે તે વર્ષ સુધી મળવાપાત્ર હોય એને ખર્ચ કહેવામાં આવે છે. ખર્ચેલ રકમનો લાભ જે તે વર્ષ સુધી જ મળવાપાત્ર હોય, માનો કે વર્ષો દાખલા તરીકે 1 એપ્રિલ થી 31 માર્ચ સુધીનો સમય હોય તો 31 માર્ચ થતા જે રકમ ચૂકવી દીધી છે એનો લાભ પૂરો થઈ જાય છે તો એવી રકમ જે ચૂકવી છે એને ખર્ચ કહેવામાં આવે છે, જેને આપણે મહેસૂલી ખર્ચ કહીશું. જે મહેસૂલી ખર્ચ છે એને ખર્ચ કહેવામાં આવે છે કારણ કે એનો લાભ પણ આપણને 1 વર્ષ સુધી મળવાપાત્ર છે. ખર્ચમાં આવશે તો ભાઈ માલ કે સેવાની જે આપણે ખરીદી કરી છે, માલની ખરીદી કરી, આપણે કોઈ પાસેથી સેવા લીધી, પગાર ચૂકવો, મજૂરી ચૂકવી, વ્યાજ ચૂકવ્યું, બેંકના ખર્ચા ચૂકવ્યા, ગાડા ભાડું ચૂકવવું, આ બધા ખર્ચનો લાભ આપણને 1 વર્ષ સુધી મળવાપાત્ર હોય છે. વર્ષ પૂરું થતા એનો લાભ આપણને આગળ મળતો નથી તો એને કહેવાય છે ખર્ચ. ત્યાર પછીનો મુદ્દો છે ઉપજ. ગ્રાહકો જે આપણા છે એને જ્યારે માલનું વેચાણ કરવામાં આવે અથવા તો એને જ્યારે સેવા પૂરી પાડવામાં આવે તો એના બદલામાં જે આપણને રકમ મળે છે એને કહેવાય છે ઉપજ. અથવા રકમ મળવાની બાકી હોય જે તે વર્ષ દરમિયાન તો પણ એને ઉપજ કહેવામાં આવે છે. દાખલા તરીકે ગ્રાહકોને ઉધાર માલનું વેચાણ કર્યું છે જે તે વર્ષમાં પણ એ જે રકમ મળી નથી છતાં તેને ઉપજ ગણવામાં આવે છે. એવી જ રીતે સેવા પૂરી પાડવામાં આવી છે, દાખલા તરીકે સેવાના બદલામાં આપણને વ્યાજ મળવાપાત્ર હોય, ડિવિડન્ડ મળ્યું હોય વર્ષ દરમિયાન, ડિવિડન્ડ મળ્યા પછી આપણને વ્યાજની આવક થઈ, ભાડાની આવક થઈ છે, ડિવિડન્ડ જે મળ્યું છે, અથવા તો આ રકમ વર્ષ દરમિયાન થઈ ગઈ છે અને મળવાની બાકી છે તો એને પણ ઉપજ ગણવામાં આવે છે. ખર્ચ ઉપજ વર્ષ દરમિયાન મળેલી અને વર્ષ દરમિયાન મળવાની બાકી જે છે એને પણ ઉપજ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે આવક, ખર્ચ અને વર્ગીકરણ કર્યું અને એ સિવાયના બીજા 3 મુદ્દાની આપણે ટૂંકમાં વાત કરી છે. બહુ જરૂરિયાત નથી એની વાત આપણે અગાઉ કરી ચૂક્યા છીએ. ખર્ચની મહેસૂલી ખર્ચમાં વાત કરી છે અને ઉપજ. સૌથી પહેલા આપણે આવકની વાત કરી. આવકના 2 પ્રકાર પડ્યા, મહેસૂલી આવક, મૂડી આવક. ત્યાર પછી ખર્ચા, ચૂકવણી, જાવક, એના 2 પ્રકાર પડ્યા, મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ. આ બધી જ વસ્તુની જરૂરિયાત એ અગાઉના આગળના લેક્ચરની અંદર જ્યારે આપણે અગાઉ અભ્યાસ કરશું ત્યારે બધા જ પારિભાષિક શબ્દોની આપણે જરૂર પડવાની છે. ત્યાર પછી પ્રસારિત મહેસૂલી ખર્ચ, ખર્ચ અને ઉપજ, આ બધા જ મુદ્દાની વાત આજે આપણે આજના લેક્ચરની અંદર